કિચન ગેલેરીમાં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે આથેલા લીંબુ. ચોમાસાની સિઝનમાં લીંબુનો ફાલ ખૂબ સરસ આવતો હોય છે અને તાજા અને સસ્તા અને સારા લીંબુ બજારમાં મળતા હોય છે. તો આપણે જ્યારે લીંબુ આથવાનો પ્રોગ્રામ થાય ને ત્યારે આ સિઝનની અંદર લીંબુ આથવા જોઈએ. તો હું પણ બજારમાંથી 500 ગ્રામ લીંબુ લઈ આવી છું. આ લીંબુને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. આ લીંબુ આથવાની પ્રોસેસ છે ને એ સાવ સરળ છે. ખૂબ ઓછા સમયમાં આ પ્રોસેસ થઈ જાય છે. તો પહેલાં તમે લીંબુ જોઈ લો, એકદમ સરસ તાજા છે. અને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આછી છાલવાળા લીંબુ લેવાના છે, જેથી કરીને એ 15 દિવસની અંદર અથાઈ જાય. સાથે લીધી છે મેં હળદર, નિમક અને 1 કાચની બરણી. તો આટલી જ સામગ્રીથી આપણે આ લીંબુનું અથાણું બનાવીએ છીએ અને એક જ વખત બનાવીએ અને 1 વર્ષ સુધી ખાઈ શકીએ છીએ. અરે બેનો, 1 વર્ષ શું, આ અથાણું બગડતું જ નથી, કારણ કે આમાં પાણી હોતું જ નથી. તો આને તમે 2 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. અને બીજી મજાની વાત એ છે કે આ અથાણાને તમારે બિલકુલ ફ્રીજમાં રાખવાની જરૂર જ નથી. આ અથાણું તમે બહાર પણ રાખી શકો છો. અને એક વખત આ લીંબુ અથાઈ જાય ને પછી એમાંથી પણ પાછા બીજા 2 પ્રકારના ખાંડવાળા અને ગોળવાળા અથાણા બની શકે છે. સમય મળશે તો એ વાત પણ હું તમારી સામે ક્યારેક મૂકીશ. તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ વાત. એક થાળીની અંદર મેં નિમક અને હળદર ભેગા કરી લીધા છે. હાથની મદદથી હું મિક્સ કરી રહી છું. અને બસ હવે આપણે એક એક લીંબુ લેતું જવાનું છે. અને એનો આગળ પાછળનો જે ડીટીયું હોય છે ને એને ધ્યાનમાં રાખીને ત્યાંથી જ કાપો પાડવાનો છે. બસ આવી રીતે 2 કાપા પાડવાના છે. અને જે 4 ભાગ થાય ને એ વચ્ચેના ભાગની અંદર આપણે નિમક અને હળદરનું જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એ ભરી દેવાનું છે. ભરવામાં જરાય લોભ નથી કરવાનો. ફૂલ એમાં જેટલું સમાય એટલું નાખી દેવાનું છે. આ ખારું બિલકુલ નહીં થાય, કારણ કે લીંબુમાં પણ એક પ્રકારની ખૂબ ખટાશ હોય છે અને કેટલો બધો રસ એની અંદર સમાયેલો છે, લીંબુ તાજા હોવાને કારણે. બરાબર. તો આવી રીતે આપણે એક પછી એક લીંબુ લેતું જવાનું છે અને બધા જ લીંબુની અંદર આ પ્રીમિક્સ છે ભરી દેવાનું છે. હા, આ કાપો છે ને ચપ્પાથી જ્યારે તમે કાપો કરો છો ત્યારે એ નીચે સુધી ના આવી જાય એનું ધ્યાન રાખો, નહીંતર 4 ફાડા થઈ જશે. અને ફાડા થઈ જશે તો તમે પછી આ પ્રીમિક્સ ભરી શકશો નહીં. તો આવી રીતે મેં 500 ગ્રામ લીંબુમાં નિમક હળદર ભરી દીધા છે. અને બસ જો હવે તમે આમાં કશું નથી, અઘરું તો કંઈ છે જ નહીં. બરાબર. અને 10 મિનિટનું કામ છે. અને ઘરમાં જે વસ્તુ છે એનાથી જ આપણે આ અથાણું બનાવી શકીએ છીએ. બસ હવે આપણે એક કાચની બરણીની અંદર આ નિમક અને હળદર ભરેલા લીંબુને ભરી દેવાના છે. અને ઉપરથી સહેજ મેં નિમક હળદર ફરીથી છાંટ્યું છે અને આવી રીતે મેં હલાવી નાખ્યું એને. અને બસ તમે 4-5 દિવસ થાય ને એટલે ફરી પાછું એને ઉપર નીચે કરી લેવું, એટલે નિમકનું પાણી છે એ થતું જશે અને લીંબુ છે એકદમ ગળવા લાગશે. તો 1 વર્ષ ખાઓ, 1 વખત બનાવો, આખું વર્ષ ખાઓ. અને પાચન માટે પણ સારું, હેલ્થ માટે પણ સારું. લીંબુની છાલ સાથે ખાય છે એટલે એ વધુ વિટામિન વાળું છે. તો તમે પણ એકવાર અચૂક બનાવજો.